ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો આ વિડીયોમાં સ્ટુડન્ટ આપણે એક પ્રેક્ટિકલ સમ રિકન્સ્ટ્રક્શન ચેપ્ટરમાંથી સોલ્વ કરશું. ક્વેશ્ચન નંબર 13, પેજ નંબર છે 141. ઓકે, તો હું રિક્વેસ્ટ કરું છું તમને કે બધા તમે 141 પેજ ઉપર ક્વેશ્ચન નંબર 13નો બરોબર સ્ટડી કરી લ્યો. સ્ટુડન્ટ આમાં આપણે એક રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવશું અને સાથે સાથે જર્નલ એન્ટ્રી બી કરતા જશું. જર્નલ એન્ટ્રી નું બી નોલેજ મળી જશે આમાં. ચાલો, તો ક્વેશ્ચન નંબર 13 સ્ટુડન્ટ, આમાં જુઓ એક બેલેન્સ શીટ આપી છે. બેલેન્સ શીટની નીચે તમને અલગ અલગ એડજસ્ટમેન્ટ્સ આપેલા છે સ્ટુડન્ટ. દેર આર ટોટલ 7 એડજસ્ટમેન્ટ્સ. તો બધા 1 બાય 1 રેકોર્ડ કરશું આપણે. જર્નલ એન્ટ્રી બી કરશું અને સાથે રિવેલ્યુએશન અકાઉન્ટમાં પોસ્ટિંગ બી કરતા જશું. ચાલો, તો આપણે સ્ટુડન્ટ એડજસ્ટમેન્ટ નંબર 1 થી સ્ટાર્ટ કરશું. પહેલાં તો લાઇન્સ બનાવી નાખો તમારી બુકમાં, સાથે સાથે સમ કરતા જાઓ. રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવી નાખો અને જર્નલ એન્ટ્રી માટે આવી રીતે લાઇન્સ બનાવી નાખો. ચાલો, પહેલો એડજસ્ટમેન્ટ હું વાંચું છું સ્ટુડન્ટ્સ. ધ વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ ટુ બી ઇન્ક્રીઝડ બાય 10%. આપણી પાસે લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે જેની વેલ્યુ છે 1,40,000. ઓકે, એની વેલ્યુ 10% વધારવાની છે. 1,40,000ના 10% થાય સ્ટુડન્ટ 1,40,000. તો આ એન્ટ્રીથી સ્ટુડન્ટ આપણને પ્રોફિટ થાય છે. એસેટ્સની વેલ્યુ વધી છે સ્ટુડન્ટ, જે બિઝનેસ માટે એક સારી વાત છે. ફેવરેબલ ટ્રાન્ઝેક્શન છે આ. ચાલો, તો મેં તમને પહેલાં કીધું હતું કે જે એન્ટ્રીમાં એસેટ્સની વેલ્યુ વધે એ એન્ટ્રી રિવેલ્યુએશન અકાઉન્ટની ક્રેડિટ સાઇડ કરવાની છે. બરોબર, જે એન્ટ્રીથી બિઝનેસને પ્રોફિટ થાય સ્ટુડન્ટ, એ બધી જ એન્ટ્રી રિવેલ્યુએશનની ક્રેડિટ સાઇડ કરશું. ચાલો, તો આ એન્ટ્રી જોઈ લો, ક્રેડિટ સાઇડ આવી ગઈ છે. બાય લેન્ડ એન્ડ બિલ્ડિંગ 14,000. હવે આની જર્નલ એન્ટ્રી પણ કરી નાખીએ. સ્ટુડન્ટ, જર્નલ એન્ટ્રીમાં તમને ખબર છે કે જ્યારે પ્રોફિટ થાય ત્યારે રિવેલ્યુએશન અકાઉન્ટને આપણે ક્રેડિટ કરીએ છીએ અને એસેટ્સનું અકાઉન્ટ જે છે એ ડેબિટ કરશું આપણે. ચલો, તો જર્નલ એન્ટ્રી જુઓ તમારા સ્ક્રીન ઉપર. એન્ટ્રી નંબર 1, લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ. નરેશન બરોબર યાદ રાખી લો સ્ટુડન્ટ. બીઇંગ ઇન્ક્રીઝ ઇન ધ વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ડ્યુ ટુ રિવેલ્યુએશન ઇઝ રેકોર્ડેડ. બરોબર, ચાલો, તો પહેલી એન્ટ્રી પૂરી થઈ ગઈ સ્ટુડન્ટ. પહેલો એડજસ્ટમેન્ટ પૂરો થઈ ગયો. રિવેલ્યુએશન અકાઉન્ટની ક્રેડિટ સાઇડ જેટલી એન્ટ્રી થાય ને સ્ટુડન્ટ, એની જર્નલ એન્ટ્રીમાં રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ થશે. અને એસેટ્સની વેલ્યુ વધી છે સ્ટુડન્ટ, એટલે એસેટ્સને આપણે ડેબિટ કરશું. Adjustment number 2, the value of machine and furniture is to be reduced by 40%. મશીન અને ફર્નિચરની વેલ્યુ ઘટાડવાની છે સ્ટુડન્ટ. એડજસ્ટમેન્ટ નંબર 2માં આ એક લોસવાળી એન્ટ્રી છે. આનાથી આપણને લોસ થાય છે. લોસવાળી બધી એન્ટ્રી રિવેલ્યુએશનની ડેબિટ સાઇડ કરશું. તો પહેલી એન્ટ્રી જુઓ, ટુ મશીનરી અકાઉન્ટ. સ્ટુડન્ટ, 40%નું રિડક્શન આવ્યું છે. મશીનની વેલ્યુ 40% ઓછી થઈ છે. મશીનની વેલ્યુ બેલેન્સ શીટમાં 80,000 આપી છે, એના 40% કાઢી લ્યો તો 32,000 થાય છે. મશીનની સાથે સાથે ફર્નિચરની વેલ્યુ પણ ઘટાડવાની છે. બરોબર, ફર્નિચરની અમાઉન્ટ છે 30,000, એના 40% થાય 12,000. તો સ્ટુડન્ટ, આની એન્ટ્રી પણ ડેબિટ સાઇડ કરી નાખીએ. ટુ ફર્નિચર 12,000. આ હતો આપણો એડજસ્ટમેન્ટ નંબર 2, જેમાં મશીન અને ફર્નિચરની વેલ્યુ 40% જેટલી રિડ્યુસ થઈ ગઈ. કંપનીને 40%નો લોસ થયો સ્ટુડન્ટ, એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ એન્ટ્રી કરી. ચાલો, આની જર્નલ એન્ટ્રી બી કરવી પડશે. જર્નલ એન્ટ્રીમાં રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ થશે સ્ટુડન્ટ, કારણ કે આ લોસ છે. ઓકે, તો જર્નલ એન્ટ્રી જોઈ લો. રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ એન્ડ ટુ ફર્નિચર અકાઉન્ટ. સ્ટુડન્ટ, આની બેની અલગ અલગ એન્ટ્રી બી કરી શકત આપણે. બરોબર, મશીનની અલગ, ફર્નિચરની અલગ, પણ બંનેમાં ડિક્રીમેન્ટ જ છે સ્ટુડન્ટ. એટલે બે એન્ટ્રીને આપણે અલગ અલગ કરવાની બદલે એને કમ્બાઇન્ડ કરી નાખી. બરોબર, એક એન્ટ્રીમાં કર્યું એટલે આપણે બે વાર નરેશન ન લખવું પડે. બીજું, બેયમાં રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ જ થવાનું છે સ્ટુડન્ટ, તો અલગ અલગ એન્ટ્રી કરવાની જરૂર નથી. બેયને ક્લબ કરીને એક એન્ટ્રી કરી શકાય.
એડજસ્ટમેન્ટ નંબર 2 પૂરો સ્ટુડન્ટ. હવે એડજસ્ટમેન્ટ નંબર 3 સ્ટુડન્ટ, આમાં ધ્યાન રાખજો, આ થોડોક અલગ છે. 1000 bad debt reserve on debtors is not required. બેડ ડેટ રિઝર્વ કોને કહેવાય સ્ટુડન્ટ? જો તમે બેલેન્સ શીટમાં જુઓ, બેલેન્સ શીટમાં ઓલરેડી ડેટર્સ આપેલા છે 40,000, એમાંથી બેડ ડેટ રિઝર્વ 1500 માઇનસ કરેલી છે. ઓકે, તો આ જે 1500 છે ને સ્ટુડન્ટ, એ ઓલ્ડ બીડીઆર છે, જૂની બીડીઆર છે. જૂની બેડ ડેટ રિઝર્વ જે છે સ્ટુડન્ટ, એ 1500 છે. જુઓ બેલેન્સ શીટમાં જુઓ. હવે એડજસ્ટમેન્ટ એમ કહે છે કે 1000 ઓફ બેડ ડેટ રિઝર્વ ઇઝ નોટ રિક્વાયર્ડ. એટલે આપણી જે બેડ ડેટ રિઝર્વ 1500 જે છે એમાંથી 1000ની હવે કોઈ જરૂર નથી સ્ટુડન્ટ. એટલે એમાંથી 1000 માઇનસ કરવાના છે. જો આવી રીતે નીચે કેલ્ક્યુલેશન મેં બતાવ્યું છે સ્ટુડન્ટ. એટલે આપણી જે જૂની બીડીઆર હતી ને 1500 હતી. એટલે આપણને આપણા ડેટર ઉપર ડાઉટ હતો કે આપણા જેટલા ડેટર્સ છે એમાંથી 1500 રૂપીઝ આવવાની કોઈ શક્યતા નથી. બરાબર? એટલે આપણે ઓલરેડી 1500 ડેટરમાંથી માઇનસ કર્યા હતા. સ્ટુડન્ટ, બીડીઆર ક્યારે રાખો તમે? જ્યારે તમને તમારા ડેટર ઉપર ડાઉટ હોય કે આ લોકો પૈસા આપશે નહીં. તો આપણને કેટલા રૂપિયાના ડેટર્સ ઉપર ડાઉટ હતો? યસ, 1500. 1500ના ડેટર્સ ઉપર આપણને ડાઉટ હતો કે એ લોકો પૈસા નહીં આપે, એટલે ઓલરેડી આપણે માઇનસ કરી જ નહીં ખાતા. પણ એડજસ્ટમેન્ટમાં એવું કહે છે કે હવે આમાંથી 1000 રૂપિયાની જરૂર નથી. આવું કેમ કીધું સ્ટુડન્ટ? ઘણીવાર શું થાય કે આપણો ડાઉટ હોય ને સ્ટુડન્ટ, એ ખોટો હોય. ઘણીવાર આપણને એમ લાગતું હોય કે આ માણસ પૈસા નહીં આપે, પણ મે બી પાછળથી આપણને એવું લાગે કે નહીં ભાઈ, એવું નથી, આ માણસનો રેકોર્ડ આપણે ચેક કર્યો છે, આ માણસ સારો માણસ છે, એ આપણને પૈસા આપી દેશે. બરાબર? તો બેડ ડેટ રિઝર્વની અમાઉન્ટ આપણે ઘટાડવી પડે. જો આમાં એવું જ થયું સ્ટુડન્ટ, પહેલાં 1500ની અમાઉન્ટ નહીં આવે એવું આપણને લાગતું હતું, પણ હવે એમાંથી 1000 રૂપીઝનો ડાઉટ રિમૂવ થઈ ગયો. 1000 રૂપિયા જે બીડીઆરના છે એ જો એમાંથી માઇનસ કર્યા છે મેં બ્રેકેટમાં જુઓ, એટલે આપણી નવી બીડીઆર જે છે ને સ્ટુડન્ટ, એ હવે 500 થઈ ગઈ. બરાબર? એટલે પહેલાં 1500ની બેડ ડેટ રિઝર્વ આપણે રાખી હતી, હવે આપણી બેડ ડેટ રિઝર્વ ખાલી 500 થઈ ગઈ છે, કારણ કે 1000 રૂપિયા એમાંથી આપણે રિડ્યુસ કર્યા. એની કોઈ જરૂર નથી. એડજસ્ટમેન્ટમાં શું કીધું છે કે અમાઉન્ટ ઓફ બીડીઆર ₹1000 ઇઝ નોટ રિક્વાયર્ડ. નોટ રિક્વાયર્ડ મીન્સ કે એ માણસો ઉપર આપણને હવે કોઈ ડાઉટ નથી, એ લોકો આપણને પૈસા આપી જ દેવાના છે. તો શું આમાં 1000નો બેનિફિટ થયો કે નહીં બિઝનેસને? જુઓ તમે, પહેલાં 1500 રૂપિયા નહોતા આવવાના, હવે ખાલી 500 રૂપિયા નથી આવવાના. તો આપણો ડાઉટ જે છે એ ઓછો થઈ ગયો સ્ટુડન્ટ. બેડ ડેટ રિઝર્વની અમાઉન્ટ ઘટી ગઈ. સ્ટુડન્ટ, બેડ ડેટ રિઝર્વની અમાઉન્ટ ઘટી જાય ને તો એ સારું કહેવાય, એને પ્રોફિટ કહેવાય. પણ જો બેડ ડેટ રિઝર્વની અમાઉન્ટ વધી જાય તો લોસ કહેવાય. અહીંયા ઘટી છે સ્ટુડન્ટ, તો આપણને બિઝનેસને પ્રોફિટ થયો છે. બેડ ડેટ રિઝર્વનો જો ડિટેલ આઈડિયા જોતો હોય સ્ટુડન્ટ, તો મેં એનો એક સેપરેટ વિડીયો યુટ્યુબ ચેનલ જે મારી છે એમાં ઓલરેડી છે. તો આઈ રિક્વેસ્ટ કે તમે લોકો એ જુઓ, તો તમને બેડ ડેટ રિલેટેડ, બેડ ડેટ રિઝર્વ રિલેટેડ બધા એડજસ્ટમેન્ટ્સનો આઈડિયા આવી જશે. ઓકે, ચાલો. તો શું આમાં 1000 રૂપીઝની એન્ટ્રી જો મેં ક્રેડિટ સાઇડ કરી છે બાય બેડ ડેટ રિઝર્વ 1000. ચાલો હવે આની જર્નલ એન્ટ્રી બી કરી લઈએ. જર્નલ એન્ટ્રી જો તમારા સ્ક્રીન ઉપર, એન્ટ્રી નંબર 3, બેડ ડેટ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ. જ્યારે પ્રોફિટ થાય સ્ટુડન્ટ ત્યારે રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ કરવાનું. જો પહેલાં એડજસ્ટમેન્ટમાં આપણને પ્રોફિટ થયો હતો સ્ટુડન્ટ, કારણ કે વેલ્યુ વધી હતી લેન્ડ એન્ડ બિલ્ડિંગની. અને થર્ડ એડજસ્ટમેન્ટમાં બી પ્રોફિટ થયો છે, કારણ કે બેડ ડેટ રિઝર્વની અમાઉન્ટ ઓછી થઈ. બરાબર? ખાલી બીજા એડજસ્ટમેન્ટમાં જો લોસ થયો છે, એટલે એમાં જ રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ કર્યું છે. પહેલી ને ત્રીજી એન્ટ્રીમાં રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ થયું છે. ચલો હવે નેક્સ્ટ એડજસ્ટમેન્ટ તરફ આગળ વધીએ. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે 1500 રિપેરિંગ એક્સપેન્સ ઇઝ રિક્વાયર્ડ ફોર સ્ટોક. બેલેન્સ શીટમાં જુઓ શું આપણો સ્ટોક આપેલો છે. સ્ટોકની ટોટલ વેલ્યુ છે 31,500. એમાંથી આ લોકો એમ કહે છે કે 1500નું રિપેરિંગ કરવું પડે એમ છે સ્ટુડન્ટ. એટલે આપણો જે સ્ટોક છે ને એ ઘણીવાર શું હોય, પડ્યો ખરાબ થઈ ગયો હોય સ્ટુડન્ટ, ડેમેજ થઈ ગયો હોય, કાંઈક નાના મોટા પ્રોબ્લેમ્સ થયા હોય. તો હવે આવો સ્ટોક તો આપણે પબ્લિકને ન આપી શકીએ, ન વેચી શકીએ. તો હવે એને વેચવું હોય તો એને રિપેર કરાવીને જ વેચવો પડે.
ઓકે, એટલે એમાં 1500 રૂપિયા 1500 રૂપીઝનું રિપેરિંગ કરાવવું પડે એમ છે સ્ટુડન્ટ. કરાયું નથી હજી, રિક્વાયર્ડ એમાં એમ લખ્યું છે કે એની જરૂર છે. ઓકે ચાલો, તો એટલે કાજની તો કાલ કરાવવું તો પડશે સ્ટુડન્ટ, ને કરાવશું એટલે સ્ટોકની જે આપણને લોસ થયો સ્ટુડન્ટ 1500 રૂપીઝનો ખર્ચો થયો, તો બિઝનેસ માટે સારું નથી. બરાબર, એટલે અત્યારે જે સ્ટોક જે છે એમાં રિપેરિંગની જરૂર છે, એટલે એની વેલ્યુ ઓછી થઈ જાય. જે ડેમેજ સ્ટોક હોય એમાં એની વેલ્યુ ઘટી જાય સ્ટુડન્ટ. તો આ એડજસ્ટમેન્ટથી આપણને લોસ થયો છે, તો આ એન્ટ્રી રિવેલ્યુએશનમાં ડેબિટ સાઇડ કરવી પડશે સ્ટુડન્ટ. ચલો, તો ડેબિટ સાઇડ જો આવી ગઈ છે એન્ટ્રી ટુ સ્ટોક અકાઉન્ટ 1500, અને આની જર્નલ એન્ટ્રીમાં આપણે રિવેલ્યુએશન અકાઉન્ટને ડેબિટ કરશું, કારણ કે આ લોસવાળી એન્ટ્રી છે. જો એન્ટ્રી નંબર 4 જુઓ સ્ટુડન્ટ, રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક અકાઉન્ટ 1500. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ સ્ટુડન્ટ, નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે 1500 આઉટ ઓફ ક્રેડિટર્સ ઇઝ નાઉ નોટ ટુ બી પેઇડ. સ્ટુડન્ટ, આપણા જે ક્રેડિટર્સ છે એમાંથી 1500 રૂપીઝ હવે આપવાના નથી. તો આ તો સારી વાત છે સ્ટુડન્ટ. ક્રેડિટરને એકચ્યુઅલી આપણે પૈસા દેવાના હોય, તો જેટલા દેવાના હતા એમાંથી 1500 ઓછા દેવાના છે. તો આ તો પ્રોફિટ થઈ ગયો સ્ટુડન્ટ, આપણને ડિસ્કાઉન્ટ મળી ગયું. ચલો, એટલે આપણા ક્રેડિટર્સ ઘટ્યા સ્ટુડન્ટ, લાયબિલિટી ઘટી, તો આ તો એક સારી વાત છે, પ્રોફિટની વાત છે. એટલે આની એન્ટ્રી રિવેલ્યુએશનમાં ક્રેડિટ સાઇડ થશે બાય ક્રેડિટર્સ, અને આની જર્નલ એન્ટ્રી કરશું શું, એમાં રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ કરશું, કારણ કે પ્રોફિટ થયો છે. ચલો, તો જર્નલ એન્ટ્રી જુઓ, જર્નલ એન્ટ્રી નંબર 5 તમારા સ્ક્રીન ઉપર, ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ 1500. ઓકે, નાઉ નેક્સ્ટ એડજસ્ટમેન્ટ, એડજસ્ટમેન્ટ નંબર 6 આપણો નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે. એમાં બે અલગ અલગ એન્ટ્રી છે સ્ટુડન્ટ. એક છે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ અને બીજું છે ઇન્કમ રિસીવેબલ, એટલે કે આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ. એકમાં પૈસા દેવાના બાકી છે સ્ટુડન્ટ, 10,000 રૂપીઝ આપણે દેવાના બાકી છે. એક્સપેન્સ આપણો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ છે, એની સામે 2000 રૂપિયા આપણે કોઈની પાસેથી લેવાના બાકી છે. ઇન્કમ મળવાની બાકી છે. એકમાં લોસ થાય છે, એકમાં પ્રોફિટ થાય છે સ્ટુડન્ટ. 10,000નો લોસ છે તો સામે 2000નો પ્રોફિટ છે. ચાલો, તો આ એન્ટ્રી બે બાજુ આવશે સ્ટુડન્ટ. એક એન્ટ્રી લેફ્ટ સાઈડ આવશે 10,000ની, એમાં આપણને લોસ થાય છે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, અને ક્રેડિટ સાઇડની એન્ટ્રીમાં પ્રોફિટ થાય છે આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ 2000. ચલો, તો આ બેયની જર્નલ એન્ટ્રી આપણે અલગ અલગ કરવી પડશે, કારણ કે એકમાં રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ થશે, એકમાં લોસ છે, તો બીજામાં પ્રોફિટ છે, એમાં રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ થશે. ચલો, તો જો મેં બંને એન્ટ્રી સ્ટુડન્ટ, એન્ટ્રી નંબર 6 જુઓ, પહેલી આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સની એન્ટ્રી કરી છે રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ to outstanding expense because it is a loss. Whenever there is a loss or increase in liability, revaluation account is always debited. હજી એક એન્ટ્રી છે સ્ટુડન્ટ 6માં, જો બે એન્ટ્રી છે એટલે મેં A અને B એવા નામ આપી દીધા છે, 6A 6B. 6Bમાં જુઓ, એમાં પ્રોફિટ થાય છે, રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ કર્યું આપણે, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ. ઓકે, ચાલો, આની એન્ટ્રી થઈ ગઈ. એડજસ્ટમેન્ટ નંબર 7 સ્ટુડન્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એડજસ્ટમેન્ટ નંબર 7 એમ કહે છે કે ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ટુ બી શોન એટ ઇટ્સ માર્કેટ વેલ્યુ. બરોબર, ઓકે, એટલે આપણા ઇન્વેસ્ટમેન્ટ જે છે બેલેન્સ શીટમાં જો ઇન્વેસ્ટમેન્ટ આપેલું છે સ્ટુડન્ટ 20,000ના છે આપણા ઇન્વેસ્ટમેન્ટ, પણ બ્રેકેટમાં એમ લખ્યું છે કે એની માર્કેટ વેલ્યુ 18,000 છે. ચાલો, બુક વેલ્યુ 20,000 છે ઇન્વેસ્ટમેન્ટની, એટલે આપણી બેલેન્સ શીટમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ 20,000ના ભાવે બતાવ્યા છે, પણ શું એને જો માર્કેટમાં વેચવા જાઓ તો એના 18,000 આવે એમ છે, 18,000. તો 2,000નો લોસ થયો સ્ટુડન્ટ. આપણે ઇન્વેસ્ટમેન્ટને માર્કેટ વેલ્યુએ કન્સિડર કરશું, એટલે 20,000નું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એ 18,000નું થઈ ગયું. 2,000નો લોસ થયો સ્ટુડન્ટ. તો આમાં ડેબિટ સાઇડ આપણે એન્ટ્રી કરશું, રિવેલ્યુએશનની ડેબિટ સાઇડ જો ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ 2,000. ઓકે, અને એની જર્નલ એન્ટ્રી બી કરી નાખીએ સ્ટુડન્ટ. જો જર્નલ એન્ટ્રી જો લાસ્ટ એન્ટ્રી જોઈ લો સ્ટુડન્ટ, એન્ટ્રી નંબર 7, રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ. ઓકે સ્ટુડન્ટ, તો જેટલા એડજસ્ટમેન્ટ્સ હતા એ બધા રેકોર્ડ થઈ ગયા, બધા એડજસ્ટમેન્ટની જર્નલ એન્ટ્રી થઈ ગઈ. હવે રિવેલ્યુએશન અકાઉન્ટનો ટોટલ કરશું શું આપણે,
પ્રોફિટ કે લોસ ફાઇન્ડ કરશું અને એની બી જર્નલ એન્ટ્રી એક કરવાની છે, એટલે હજી એક એન્ટ્રી આમાં વધશે. ચાલો, તો રિવેલ્યુએશન અકાઉન્ટ જો તમારા સ્ક્રીન ઉપર. શું હવે આમાં કઈ સાઈડનો ટોટલ વધારે છે એ ચેક કરો. જો ક્રેડિટનો ટોટલ વધી જાય સ્ટુડન્ટ તો પ્રોફિટ કહેવાય, અને ડેબિટનો ટોટલ વધી જાય તો લોસ કહેવાય. હવે આમાં ડેબિટનો ટોટલ વધારે લાગે છે કારણ કે ડેબિટમાં અમાઉન્ટ મોટી અમાઉન્ટ છે સ્ટુડન્ટ. ચાલો, તો ડેબિટનો ટોટલ થાય છે 57,500. ઓકે, એની સામે ક્રેડિટનો ટોટલ સ્ટુડન્ટ એમાંથી માઇનસ કરો તો ડેબિટનો ટોટલ વધારે છે એટલે એ બંને બાજુ લખી નાખો 57,500. ઓકે, હવે એમાંથી ક્રેડિટનો ટોટલ માઇનસ કરો સ્ટુડન્ટ, કેલ્ક્યુલેટરમાં કાઉન્ટ કરી અને ફાઇન્ડ કરો કે ડિફરન્સ કેટલો છે. ડેબિટનો ટોટલ વધી ગયો છે એનો મતલબ એમ કે આ લોસ છે સ્ટુડન્ટ, ઇટ ઇઝ અ લોસ. ચાલો, તો ડેબિટમાંથી ક્રેડિટ માઇનસ કરો તો ડિફરન્સ આવી ગયો છે જો તમારા સ્ક્રીન ઉપર 39,000 સ્ટુડન્ટ. બસ, તો આ 39,000 એ બિઝનેસ માટે લોસ છે સ્ટુડન્ટ. તો આ પાર્ટનર્સ લોકો વચ્ચે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દેશું. એમના ઓલ્ડ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. ઓલ્ડ રેશિયો છે 5:3 સ્ટુડન્ટ. તો એ રીતે જુઓ તો બે પાર્ટનરનો લોસ જે છે એ જો મેં અહીંયા કેલ્ક્યુલેટ કરીને લખી નાખ્યો છે સ્ટુડન્ટ. ચાલો, પ્લીઝ વેરીફાઈ ઇટ, કેલ્ક્યુલેટરમાં કાઉન્ટ કરી લ્યો. હવે આ લોસની બી જર્નલ એન્ટ્રી કરવાની છે સ્ટુડન્ટ. ચાલો, તો આ લોસની એન્ટ્રી હું અહીંયા બોલી જાઉં છું સ્ટુડન્ટ, બરોબર. આ લોસ જે છે એ પાર્ટનરના કેપિટલમાંથી માઇનસ થશે, એટલે આની જર્નલ એન્ટ્રી આપણે એક એડ કરવી પડશે, જે હું અહીંયા બોલી જાઉં છું સ્ટુડન્ટ, લખતો નથી. ચાલો, જ્યારે જ્યારે લોસ થાય એટલે પાર્ટનરનું કેપિટલ ઘટે એટલે પાર્ટનરને આપણે ડેબિટ કરશું, અને રિવેલ્યુએશન અકાઉન્ટની ક્રેડિટ સાઇડ આન્સર આવ્યો છે એટલે રિવેલ્યુએશનને ક્રેડિટ કરશું. બસ, તો આની એન્ટ્રી આ રીતે થાય. સાજન્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 24,375. નિર્મિસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 14,625. એન્ડ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ 39,000. ઓકે સ્ટુડન્ટ, ધીસ ઇઝ ડન. ચાલો, તો આ સમ અહીંયા પૂરો થાય છે સ્ટુડન્ટ. બેલેન્સ શીટ બી આમાં બનાવવાની કીધી છે, પણ બેલેન્સ શીટવાળા સમ આપણે આગળ ચેપ્ટર 5 અને 6માં આવે છે. આમાં બેલેન્સ શીટવાળા સમ આ ચેપ્ટરમાં પૂછાતા નથી, બરોબર. એટલે આપણે આ બે વસ્તુ ઉપર ફોકસ કર્યું છે આ વિડીયોમાં. ઓકે, ટેક કેર સ્ટુડન્ટ.